દેવ નદીમાં પાણીની આવક વધતા વડોદરાના 25 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। વાઘોડિયા ડભોઈના 11 ગામને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે। વાઘોડિયાના વ્યારા પાસે દેવ નદીનો કોઝવે કે જે હાલ તૂટી ગયો છે, તો દેવ નદીમાં પાણીની આવક વધતા વડોદરાના 25 ગામને એલર્ટ કરવામાં આવ્યા છે। કોઝવે ડૂબી ગયો છે વાઘોડિયા વ્યારા પાસે આવેલો દેવ નદીનો, જેને કારણે અહીંથી પસાર થતા લોકોની અવરજવર માટે બંધ કરાવવા દેવામાં આવ્યો છે। વાઘોડિયા ડભોઈના 11 ગામને સાવચેત રહેવા સૂચના અપાઈ છે। વાઘોડિયાના વ્યારા પાસે દેવ નદીનો કોઝવે પાણીના ધસમસતા પ્રવાહમાં ડૂબી ગયો છે, તો વાઘોડિયામાં સતત 5મા દિવસે પણ વરસાદ અવિરત છે। ઉપરવાસના વરસાદથી મીંઢોળા નદી તોફાની બનતા સુરતના બારડોલીમાં અનેક વિસ્તારો ફરીથી પ્રભાવિત થયા છે। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે મીંઢોળા નદીમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે, જેને પગલે હાલ નદી તોફાની બનતા પાણી પાસેના અનેક વિસ્તારમાં હાલ પાણી જે છે તે ઘૂસવાની શરૂઆત થઈ ચૂકી છે। આ દ્રશ્યો બારડોલી કોટની સામેના ખાડા વિસ્તારના છે કે જ્યાં અંદાજે 300થી પણ વધારે ઘરમાં પાણી ઘૂસતા લોકોએ સ્વયં સ્થળાંતરની કામગીરી કરી લીધી છે। લોકોના ઘર સુધી આ પાણી આવતાની સાથે લોકોની હાલત કફોડી બની છે, ત્યારે લોકો અહીંથી અન્યત્ર સ્થળે જઈ રહ્યા છે। લોકો જાતે સુરક્ષિત રીતે પોતાનું સ્થળાંતરિત કરી રહ્યા છે। મીંઢોળા નદીની જળ સપાટીમાં સતત વધારાને લઈ અને લોકોના ઘર સુધી પાણી આવી ગયા છે।